નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જે શિક્ષણ સહાયકની ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ ચાલી રહી છે ઉચ્ચતર માધ્યમિક માટે, હવે માધ્યમિકવાળા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। મિત્રો, સરકારે અગાઉ જે પ્રેસ નોટ જાહેર કરી હતી, તમને પણ ખ્યાલ છે કે સરકારે ડિટેલમાં કીધું હતું કે આ તારીખે આનું ગ્રાન્ટેડનું, આ તારીખે 11-12 સરકારીનું, 9-10 સરકારીનું તારીખ વાઇઝ કીધું કે આ તારીખે આનું ડીવી જાહેર કરીશું, આનું ડીવી જાહેર, પણ જે એમને પ્રેસ નોટ આપી હતી એ પ્રમાણે કંઈ પણ કામ કરી શક્યા નથી। બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક લેટ થયેલું છે। તમને ખ્યાલ છે કે અત્યારે સરકારે જે ગ્રાન્ટેડની અંદર જગ્યા વધારો કર્યો, ધોરણ 11-12 ગ્રાન્ટેડ હોય અને ધોરણ 9-10 ગ્રાન્ટેડ હોય, તો 11-12માં તમને પણ ખ્યાલ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાહેર થઈ ગયું હતું, એટલા માટે પાછળથી એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે વધારાના ઉમેદવારો, જે જગ્યા વધી એ પ્રમાણે વધારાના ઉમેદવારો જેને લાભ મળવાપાત્ર હતો, તો એ તમામ ઉમેદવારોનું હાલ એની ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ ચાલી રહી છે। તમને પણ ખ્યાલ છે કે 1 તારીખ સુધી એના કોલ લેટર ડાઉનલોડ થવાના હતા। 1 તારીખ પછી 1-2 દિવસમાં એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે 11-12 ગ્રાન્ટેડનું છે એ પૂરું થશે। પછી જે માહિતી મને મળી છે એ મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ચોક્કસથી તમારું 9-10 સરકારી હોય કે 9-10 ગ્રાન્ટનું વચ્ચે થોડાક દિવસોનો ગેપ પડશે, બંનેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થઈ જશે। જો બીજું કોઈ ઇસ્યુ ના ઊભા થાય, બીજું કંઈ ઓલું ના આવે, એક જે ફ્રેન્ડ છે મારા જે અગાઉ નોકરીમાં લાગેલા છે વિભાગની અંદર, એમના થ્રુ માહિતી મળી છે, એમને એવું કીધું કે એપ્રિલમાં પહેલા અઠવાડિયામાં પૂરેપૂરા ચાન્સ છે કે તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે 9-10નું એ આવી શકે છે। વિભાગ ફૂલ્લી એક્ટિવ છે, ફૂલ્લી રીતે કામ કરી રહી છે એ બાબતે કે ઝડપથી તમામ ઉમેદવારોને નોકરી મળે। એમને નોકરી બાબતે પણ મને વાત કરી હતી, એમને એવું કીધું હતું કે વિભાગની પૂરેપૂરી ગણતરી છે કે તમને સત્ર ચાલુ થાય, જે તમને પણ ખ્યાલ છે કે જૂન મહિનામાં નવું સત્ર ચાલુ થતું હોય, એ સત્ર ચાલુ થાય ત્યારે તમામ ઉમેદવારોને નોકરી મળી જાય એ રીતે હાલ વિભાગ કાર્ય કરી રહ્યું છે। તો મેં એવું પણ પૂછેલું કે શું વેકેશન પહેલાં, જે તમને પણ ખ્યાલ છે તમામ ઉમેદવારોને એક આશા હોય કે એપ્રિલના એન્ડમાં સરકારે કીધું હતું કે એપ્રિલના એન્ડમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરી દઈશું, તો મેં એવું પણ પૂછેલું કે શું એપ્રિલના એન્ડમાં તમામ ઉમેદવારોને નોકરી આવવાની શક્યતા ખરી? તો એમને મને એવું કીધું કે હાલ એ બાબતે લગભગ શક્યતા નહીવત છે, કારણ કે એક એવો પણ જવાબ આપ્યો કે એપ્રિલમાં વેકેશન હોય, હાલ મોટા પાયે ભરતી છે, આટલો 10,000 જેટલા શિક્ષકોને એટલો 2 મહિનાનો કે 1.5 મહિનાનો વધારાનો પગાર સરકાર નહીં ચૂકવે, અને એક કાર્યક્રમ કરીને એવી રીતે એમને એ પણ કીધું કે એક સરકાર મોટો કાર્યક્રમ કરવાની છે આ બાબતે, જે ગાંધીનગર હશે। તમે અગાઉ પણ તમામ ભરતીમાં જુઓ છો કે સરકાર જ્યારે ઓર્ડર આપવાનો હોય કાર્યક્રમ કરે છે, પછી નિમણૂક હુકમ આપવામાં આવતા હોય છે, તો આમાં પણ શિક્ષકોનો કાર્યક્રમ થશે મોટો, અને પછી નિમણૂક હુકમો મળશે, જે તમને ચાલુ સત્રમાં, જે જૂન મહિનામાં ચાલુ સત્ર થશે ત્યારે મળશે એવી જાણકારી છે। બાકી તમને પણ મિત્રો ખ્યાલ છે, વિભાગમાં જે કામ કરતો કર્મચારી હોય કે કોઈ પણ ખુદ વિભાગનો મોટો અધિકારી હોય, એને પણ પરફેક્ટ ખ્યાલ નથી હોતો, કારણ કે કોઈકની કોઈ કારણો આવતા હોય છે, કંઈક ડિલે થતું હોય છે, જેના કારણે સરકારી કામમાં, ભરતીમાં આવી કંઈક ને કંઈક મોડું થતું હોય છે। આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે સ્ટડી સબસ્ક્રાઇબ કરો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।